જૂનાગઢની અંદર કચુંબા પીવા જશું ને દેવી, આજનો કચુંબો મને ઝેર જેવો લાગ્યો દેવી, ઝેર જેવો લાગ્યો. અરે એવું તો વળી શું બન્યું? તે કસુમો તમને ઝેર જેવો છો? અરે દેવી, આપણે દેવી પેટના વાંધ્યા છે ને દેવી, એટલા માટે આપણને મેળાના માર બોલે છે દેવી. એટલા માટે આપણે રાજમાં જવાય નહીં દેવી, હવે રાજમાં ન જવાય દેવી. અરે ચરણ, એટલા માટે તો તમને કહ્યું તું ને કે આપણે દોસ્તી માટે રાજમાં જવું સારું ન કહેવાય. અને મારી કોકની ગામડા આવે ને તો આપણાથી વળી સહન નહોતા. ચરણ, હા દેવી, તમને મેં કહ્યું તું ને હવે રાજમાં જવાય નહીં. હવે દેવી, હવે દેવી મારી પાસે એક જ ઉપાય છે દેવી. ક્યાં જે હવે શિવજીના તપે જઈ દીકરી દીકરાના સંતાન મેળવી અને પછી હું જરૂર પાછો ઘેર આવીશ દેવી. અરે ચરણ, આજ જો જાતા હોય ને તો પણ મને બધી સાથે લેતા જજો ચરણ. નહીં નહીં દેવી, તમે જો સાથે આવશો તો આપણો માલ ઢોર બધું ભૂખ્યો મરી જાય છે દેવી. મને ખબર છે ચરણ કે આપણો માલ ઢોર ભૂખા મરી જાય, પણ શું કરું ચરણ? તમે મને મૂકીને જશો ને તો તમને તો ખબર છે ચરણ કે આ મનખા મને પલ કરી જીવવાનું નહીં દેવી, એવું નહીં થાય દેવી. આ માલ ઢોર બધો ભૂખ્યો મરી જાય છે દેવી. હું શિવજીના તપે દઉં છું, આ માલ ઢોરની ખબર રાખજે દેવી. ભલે ચરણ, મને ખબર છે કે આપણો માલ ઢોર મારાથી પણ એક ડગલું આગળ પણ ચલાય નહીં. કારણ કે સોગન હતા પછી ગમે તે સ્ત્રીને એ સોગન પણ પાડવા પણ જરૂરી. તો સોગન આપ્યા પછી જો ઈ સોગન ન પાડે તો મહાન મોટું પાપ છે. કારણ મારે હવે એ સંત પાડવા પડશે, મારા માટે થાવી થાય, પણ હવે એક ડગલું આગળ ચલાય નહીં. તો લાવ માર ઢોરની ખબર રાખું, મારા માટે જે થાવી થાય. આજે ઘરેથી ચાલતા ચાલતા અઘોર જંગલની અંદર આવી ગયો છું, પણ એક સામે બીલીનું ઝાડ છે, પ્રભુની લિંગ રહેલી છે. કેવતમાં કીધું છે કે જ્યાં પ્રભુની લિંગ હોય અને બીલીનું ઝાડ હોય ત્યાં ભોળાનાથનો વાસ હોય છે. તો લાવો ત્યાં તપ ધરી અને દીકરી દીકરાના સંતાન મેળવવું અને પછી પાછો ઘરે જાઓ. કે તારી દુના લાગી ભોળા, તારી દુના લાગી,
કે આ તપ ધરી અને દીકરી દીકરાના સંતાન મેળવી અને પછી હું પાછો ઘેર જાઉં. પૂજા કરે છે. 7 દીકરી અને 1 દીકરાની જરૂર છે. પાતાળ લોકમાં જઈ માનભાઈ આગળ જરૂર માનભાઈ ઉપાય કરશે. અરે ચાલો પ્રભુ. હે પ્રભુ, પાતાળ લોકની અંદર આવવાનું કારણ? માનભાઈ 100 વર્ષથી મુંબઈ જવાનું ભક્તિ અને પૂજા કરે છે. 7 દીકરી અને 1 દીકરાની જરૂર છે. સાથે બેનું જઈ અવતાર ધારણ કરો. હે પ્રભુ, સાથે બેનો અવતાર તો ધારણ કરી, પણ મારે ભાઈ નથી. અરે માનભાઈ, હું મારો ભેરેખ્યો આપું. બહુ સારું પ્રભુ. મૃત્યુ લોકની અંદર સાથે બેનો અને ભાઈ મેળવ્યો અમે અવતાર ધારણ કરશું. મને જમણા હાથનું વચન આપો પ્રભુ. આ મારું વચન છે. થાશું. અરે હા, આજે 100 માસથી સેવા ભક્તિ અપાર કર્યો છો, પણ છતાંય પ્રભુ પ્રસન્ન થતા નથી. હે પ્રભુ, આપ તમે પ્રસન્ન કેમ નથી થતા મને ખબર છે પ્રભુ. કારણ કે હું મૃત લોકનો મુમડીયો ચારણ પેટનો વાંચ્યો છો, એટલા માટે પ્રભુ તમે પ્રસન્ન નથી થતા પ્રભુ. પણ નહીં પ્રભુ, આજે હું પાછો નથી જવાનો પ્રભુ. કારણ કે જો પાછો જઈશ તો મારે પણ અહીંયા જઈને પણ મરવું પડશે. એટલા માટે આજ મારું મસ્તક ઉતારી અને તમારા ચરણની અંદર આપી દઉં. બીજો મારી પાસે કોઈ રસ્તો નથી, તો લેજો પ્રભુ, તમારા ચરણની અંદર આવું. અરે પ્રભુ, તો પેલા એક મને વચન આપો પ્રભુ. આ મારું વચન છે. અરે પ્રભુ, મારે 7 દીકરી અને 1 દીકરાની જરૂર છે પ્રભુ. 7 દીકરી અને 1 દીકરાનો અવતાર ધારણ જરૂર થઈ છે. ભલે પ્રભુ, તો ભલે એક મને વચન આપો. આ મારું વચન છે. ભલે પ્રભુ. આજે પ્રભુએ મને વચન આપી અમરનારીના પુષ્પ આપ્યા છે અને કીધું છે કે 7 દીકરી 1 દીકરાનો જન્મ થશે. લાવ ઘરે જઈ પાણીમાં પોઢાડી એની 9 માસ સેવા કરો. ચારણમાં વતન ગયા છે તો એની પાછળ સેવા કરો અને ભક્તિ કરો અને માં ભગવતીને પ્રણામ લઉં. એજીમાં લૂટું ને ગુટું ને મારી મારું યાર રે.
હું શિવજીના તપે ગયો તો પાછળથી કેમ રુદન કર્યા છો દેવી? અરે ચરણ રુદનદાએ કરતી હતી કે વાંચ્યા મેળા તો રોયેલા જ છે ને. અરે નહીં દેવી, આજે પ્રભુએ આજે મને પસંદ થઈ અને અમરડાળીના 8 પુષ્પ આપ્યા છે દેવી. લ્યો 8 પુષ્પ દેવી, આને પારણિયામાં પોઢાડી એની 9 માસ સેવા કરજો દેવી. ભલે ચરણ, હું પાલન પડાડી અને એની નવમાં સેવા કરીશ ચરણ. હા દેવી, પારણિયામાં પોઢાડી એના હાલેડા ગાજો દેવી. ભલે એને પાण्याમાં પડાડી અને એના પર હાલર આગળ છું. હા દેવી, ભલેથી આપણા ઘરે દીકરી દીકરાના જન્મ થશે. ભલે તમે કહેશો એમ પણ થશે. હા ભલે દેવી. ચાલો અમે નથુર લાયક છે તો એને નવમાં સેવા કરું અને એના પણ હાલડા દઉં. એ દીવા ખાલી રે ખોયા ને ખાલી મારે ખોયા રે. આમ ખાલી ખાલી ઘોડીએ કીરે ભગવાન નહીં છોકરા દી. હવે તારે છોકરાનો શોખ હોય તો ઘોડિયામાં પાણા નાખી નીસો હોય એકદા ઊભું મેં નીસોરવા. બાકી આમ હિંતર વડે હવે ભગવાન છોકરા દી. અરે ભાઈ અમને અરે આવું ન કહો ભાઈ, અમારથી સહન નહીં થાય ભાઈ. એ હોય એવું કીએ વાંજ્ય હોય તો વાંજ્ય જ કીએ. તું કીએ કે અમારાથી સહન નહીં. હવે સાડ નો થાય તો અત્યારે કેટલી દવા વધી છે.
જોજે ભગવાન તારી પર લાજ જાય નહીં ભગવાન, મારી ઈચ્છા પૂરી કરજે ભગવાન, મારી ઈચ્છા પૂરી કરજે. અરે દેવી, આજે મેં ભાણિયામાં પોઢાડી હાલેલા ગવાના કીધા છે, કેમ તમે રુદન કર્યા છો દેવી? અરે ચરણ સુદામતા એક જ હતી કે તમે તો કેદના કહેતા હતા ને કે નવમાં સેવા કરો અને એના વળી હાલના ગાઓ, આપણી દિશા પૂરી કરશે. તો હવે તો એક જ ઉપર છે ચરણ, મારે હવે તો મરવાનું થશે ચરણ, મારે મરવાનું છે. અરે નહીં નહીં દેવી, આપ તમે ચિંતા ન કરો દેવી. હજી 9 માસમાં 9 દિવસની વાત છે દેવી. અરે દેવી, આપ તમારી આ પારણીયા ત્યાગ કરો દેવી, અવતાર લેવાનો સમય થઈ ગયો છે દેવી. ભલે ચરણ, હું આગળ પણ તૈયાર આપું. હાલો આપણે જે આરતી કરવાની હોય, જેમને માનતા હતી તે આવી જવાય કણે. હાલો